હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 5ને આગળ વધારવાનું છે કે જેનું નામ છે રાણી કી વાવ. આગળના લેક્ચરમાં આપણે એનું થોડીક બેઝિક માહિતી જોઈતી કે કઈ રીતે રાણી કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે અને એ સાથે કઈ રીતે યુનેસ્કો દ્વારા એને આટલું સારું એપ્રિસિએશન આપવામાં આવ્યું છે, જેથી કરીને માત્ર ગુજરાત જ નહીં, ઇન્ડિયા જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર આ જગ્યા ખૂબ જ પ્રસિદ્ધ થઈ છે, પ્રચલિત થઈ છે. હવે આપણે આગળ એના વિશે વધુ માહિતી લેવા જઈ રહ્યા છીએ. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. King Bhimdev I belonged to the Solanki dynasty of Anhilwad Patan. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. Unfortunately, the queen also died before the completion of this structure. In the world of architecture, her beautiful idea has received immense appreciation. કિંગ ભીમદેવ પહેલો કે જે સોલંકી વંશ સાથે સંકળાયેલા છે, તેમની રાણી ઉદયમતીએ આશરે 1022 અને 1063 AD અંદર આ રાણી કી વાવનું કામ બનાવેલું છે. કિંગ ભીમદેવ સોલંકી વંશ સાથે સંકળાયેલા છે કે જે અણહિલવાડ પાટણ કે જે તે સમયની ગુજરાતની રાજધાની હતી એના વંશજ હતા. તેમના મૃત્યુ બાદ ઉદયમતીએ સમગ્ર પ્રોજેક્ટ પોતાના હાથમાં લીધેલો, કારણ કે પાટણની પ્રજા જે છે એ પાણીના અછતથી ખૂબ જ હેરાન થતી હતી. પાટણની પ્રજા પાણીના અછતથી ખૂબ જ હેરાન થયેલી હતી. તેથી એ લોકોની આ સમસ્યાનું સમાધાન કરવા માટે રાણી ઉદયમતીએ આ વાવનું બાંધકામ શરૂ કરેલું. પરંતુ હજી આ બાંધકામ સંપૂર્ણપણે પૂર્ણ થાય એ પહેલાં જ રાણી ઉદયમતી મૃત્યુ પામ્યા અને ત્યારબાદ તેમના માર્ગદર્શન નીચે જે લોકોએ કામ કરેલું એ લોકોએ વાવનું કામ પૂર્ણ કર્યું. સમગ્ર સ્થાપત્ય કલાના સમગ્ર વિશ્વની અંદર તેણીનો આ ખૂબ જ સુંદર વિચાર જે છે એ ખૂબ જ વખાણને પ્રશંસાને પામ્યો છે, ખૂબ જ પ્રશંસનીય બન્યો છે. કારણ કે એક સ્ત્રી દ્વારા આટલું સારું આયોજન આજ સુધી કોઈએ કરેલું નહોતું. માત્ર આયોજન જ નહીં, પરંતુ પોતાની પ્રજાના સુખ માટે અને પોતાની પ્રજાના ભલાઈ માટે રાણી ઉદયમતીએ આ પગલું ભરેલું. આગળ આપણે વાવનું ચિત્ર તમે જોઈ શકો છો. Queen's Stepwell or Rani Ki Vav is a 7-storied structure. This east-facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. On its side walls there are around 800 sculptures. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. These numbers would have been many more in the past in its original structure. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the walls. Even the pillars of the Vav are not exception to it. The display splendid artistic marvel on the stone. ક્વીન સ્ટેપવેલ અથવા તો રાણી કી વાવ છે એ 7 માળનું બાંધકામવાળું બિલ્ડિંગ છે. તમે અહીંયા જોઈ શકો છો રાણી કી વાવનું જે ચિત્ર છે એ કેટલું અદ્ભુત અને સુંદર દેખાઈ રહ્યું છે. અત્યારે એની સમગ્ર જાળવણી છે એ સરકારના હસ્તક છે, કારણ કે હવે આ જગ્યા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલી છે. એટલે અત્યારે તમને ખૂબ જ સુંદર અને સ્વચ્છ દેખાઈ રહી છે અને ખરેખર અદ્ભુત કલાત્મક નમૂનો છે કલાનો. તમે જોઈ શકો છો કે જે સમયે આ જગ્યાને બનાવવામાં આવી છે એ સમયના લોકોનું જે મગજ છે એ આજના એન્જિનિયરો કરતાં પણ ઘણું બધું આગળ ચાલે છે. આ જે સ્ટેપવેલ છે એ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. દરેક સ્કલ્પચર, દરેક પેસેજ, દરેક પિલર અને દરેક પેવેલિયન ખૂબ જ ભવ્યાતિ ભવ્ય અને ખૂબ જ સુંદર કોતરણી કામ સાથે અને બાંધકામ સાથે બનાવાયેલું છે. તેની આજુબાજુની દિવાલોમાં પણ લગભગ 800 જેટલી કલાત્મક મૂર્તિઓને રચના કરવામાં આવેલી છે.
એટલે ટૂંકમાં તમે આ સ્થળની જ્યારે મુલાકાત લો ત્યારે તમને એક અદ્ભુત દ્રશ્ય ત્યાં જોવા મળી શકે છે. લગભગ 400 જેટલા મોટા સ્કલ્પચર્સ છે કે જે વિવિધ દેવતાઓ અને દેવીઓ દ્વારા બનાવવામાં આવેલા છે કે જે અત્યારે પણ વાવની અંદર તમે જોઈ શકો છો. 800માંથી અત્યારે તમને 400 જેટલા સ્કલ્પચર્સ જોવા મળે છે. એટલે અત્યારે તમે જે બાકીના સ્કલ્પચર્સ છે એ સમયની ગરતામાં ધીમા પડી ગયા છે અથવા તો દૂર જતા રહ્યા છે. ધીસ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર. ખરેખર એના ઓરિજિનલ સ્ટ્રક્ચર કરતાં અત્યારે ખૂબ જ ઓછા આપણને જોવા મળી રહ્યા છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. દરેક માળ જે છે એ એક સાંકડી કોરિડોર દ્વારા બનાવાયેલો છે અને જે તેને મુલાકાતીઓને જોવા માટે એની સુંદરતા જોવા માટે થઈને આ બધા સ્કલ્પચર્સની સુંદરતા જોવા માટે થઈને એ સાંકડી કોરિડોર બનાવવામાં આવેલી છે. જો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે કઈ રીતે સાંકડી કોરિડોર તમને જોવા મળી રહી છે કે જ્યાંથી ઊભા રહીને તમે સમગ્ર વાવના સમગ્ર સ્થાપત્યને કલાને ખૂબ જ સુંદર રીતે જોઈ શકો છો. તેની આજુબાજુની દિવાલો ઉપરના પણ કોતરણી કામને આપણે જોઈ શકીએ છીએ. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ are not exception to it. They display splendid artistic marvel on the stone. વાવના દરેક પિલર જે છે એ પણ આનાથી દૂર નથી, આનાથી અલગ નથી. દરેક જગ્યા, દરેક સ્થળ અથવા તો તમે કહો કે દરેક પથ્થર પોતાની અંદર એક સુંદર મજાની કલાકૃતિ લઈને બેઠેલું છે, એક અદ્ભુત કલાકૃતિ લઈને બેઠેલું છે. In fact, the vow is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and postures. આખી વાવ જે છે એ વિષ્ણુ ભગવાનને સમર્પિત થયેલી છે. તમે વિષ્ણુના અંદર ઘણા અલગ અલગ રૂપો અને અલગ અલગ અંગભંગીમાઓ જોઈ શકો છો. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ ભગવાન પછીનો જો કોઈ મહત્વના સ્ટેચ્યુસ હોય તો એ દેવી પાર્વતીના રહેલા છે. Nearly 15 galleries have the sculptures of Parvati. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. લગભગ 12 જેટલી ગૌરીની મૂર્તિઓ જે છે એ બહુ જ ઓછી જગ્યાએ આપણને એકસાથે જોવા મળે છે. The Sun Temple of Modhera has it. એકમાત્ર મોઢેરામાં આવેલા સૂર્ય મંદિરમાં આ પ્રકારની વાવ જેવા ગૌરીના મૂર્તિઓ તમે જોઈ શકો છો. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishanda, Total and Tripura. ગૌરીના 12 જેટલા રૂપોને અહીંયા ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. Besides, there are many statues of god and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indraણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર, ઇટીસી. એવા દેવ અને દેવીઓના ત્યાં ભવ્ય મૂર્તિઓ આપણને જોવા મળે છે કે જે સામાન્ય રીતે આપણને અન્ય કોઈ સ્થળે જોવા મળતી હોતી નથી. આપણે બહુ જ ઓછી જગ્યાએ ઇન્દ્ર કે ઇન્દ્રાણીની કે વૈષ્ણવીની કે પછી ભૈરવની કે પછી બ્રહ્માજીની પણ કે કુબેરની પણ બહુ જ ઓછી મૂર્તિઓ આપણને જોવા મળતી હોય છે જે આ વાવમાં આપણને જોવા મળે છે. અહીં ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ દેવોની અલગ અલગ ભંગીમાઓ સાથે મૂર્તિઓ રહેલી છે. આ જોવો છો કે બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, ગણેશ ભગવાન, બરાબર, સૂર્યદેવ, ઇન્દ્રદેવ અને લક્ષ્મીજીની મૂર્તિઓ આપણને ત્યાં જોવા મળે છે. There are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and shield, the statue of sun in the form of Tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parshuram
with soft and gentle expression rather having hard and stern look etc. અહીંયા તમે જે દેવોના મૂર્તિઓ જોઈ છે એ એટલી બધી અદ્ભુત અને રેર છે કે જે તમને અન્ય ક્યાંય જોવા મળતી હોતી નથી. જેમ કે બુદ્ધ ભગવાનના 4 હાથવાળી મૂર્તિ, હાથમાં તલવાર અને ઢાલ લીધેલા રામ ભગવાનની મૂર્તિ, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ, હાથમાં ડમરું ને ધારણ કરેલા શિવની મૂર્તિ, પરશુરામની મૂર્તિ કે જે સામાન્ય રીતે હંમેશા સખત અને ખૂબ જ ક્રોધિત મુદ્રામાં જોવા મળતા હોય છે, એની મૂર્તિ અહીંયા ખૂબ જ જેન્ટલ અને ખૂબ જ કોમળ દ્રશ્યમાન થઈ રહી છે. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animals and human instinct etc. અમુક જે બાંધકામ છે એ જે તે સમયનું જીવન ધોરણ, જે તે સમયની લોકવાર્તાઓ, પ્રાણીઓ અને લોકોના ભાવોને પણ વ્યક્ત કરે છે. એટલે એ સમયના લોકોનું જીવન કઈ રીતનું હતું, એ સમયના લોકો કઈ રીતે કઈ પ્રકારની વસ્તુઓને વપરાશ કરતા હતા, આ વગેરે બાબતો પણ અહીંયા તમે જોઈ શકો છો. They reveal artistic vision and unique imagination of the sculptures. There are nearly 300 statues of Apsaras. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. They display variety of different moods and situations. આપણે ઇન્દ્રના દરબારમાં રહેલી અપ્સરાઓ વિશે બહુ બધું સાંભળેલું છે, જેમ કે રંભા, મેનકા વગેરે, ઉર્વશી, બરાબર. આ બધી અપ્સરાઓના નામ આપણે સાંભળેલા છે, પરંતુ ન તો આપણે અપ્સરાઓને ક્યારેય જોઈ છે અથવા તો ન તો એમના કોઈ ચિત્રો આપણે જોયેલા છે. જ્યારે અહીં વાવની અંદર તમને 300 જેટલા અપ્સરાના પણ મૂર્તિઓ તમને અહીંયા જોવા મળે છે. અપ્સરાઓને અલગ અલગ પ્રકારના ઇમોશન્સ અને ફિલિંગ્સ, એટલે કે જુદી જુદી લાગણીઓ, જુદી જુદી મુદ્રાઓમાં તમે એને જોઈ શકો છો. દરેક અપ્સરાના મોઢા ઉપર અલગ અલગ પ્રકારની લાગણીઓ દર્શાવવામાં આવેલી છે. તેઓ અલગ અલગ મૂડ્સ અને સિચ્યુએશન્સને પણ દર્શમાન કરી રહી છે. ખરેખર અદ્ભુત જગ્યા છે આ રાની કી વાવ, કે જ્યાં તમે ક્યાંય ન જોવા મળતા હોય એવા રેર કેસમાં જોવા મળતા હોય એવા જુદા જુદા સ્કલ્પચર્સ જોઈ શકો છો, જુદા જુદા સ્ટેચ્યુસ જોઈ શકો છો. Most of them present Vishnu in his temple. The most attractive sculptures are those of Vara, Vaman, Narsiya, Ram, Kalki and મહિષાસુરમર્દિની. વિષ્ણુ ભગવાનના 10 અલગ અલગ જે અવતાર છે, જેને આપણે દશાવતાર તરીકે ઓળખીએ છીએ, એ 10 અવતારોની મૂર્તિઓ અહીંયા જોવા મળે છે. એ સાથે જેમાંથી ખાસ કરીને વરાહ અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર, રામ અવતાર અને કલ્કી અવતાર, આ અવતારોની સાથે સાથે મહિષાસુરમર્દિની એટલે દેવી પાર્વતી કે જગદંબાનું જે મહિષાસુરમર્દિનીનું સ્વરૂપ છે એની પણ મૂર્તિ તમે ત્યાં જોઈ શકો છો. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. The stepwell also focused on the holiness of water and its great significance in Indian culture. અપ્સરાઓ છે એ 16 શણગાર, જેને આપણી સંસ્કૃતિમાં 16 શણગારનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે. એક સ્ત્રી જ્યારે શણગાર સજે છે ત્યારે 16 પ્રકારના શણગારને ધારણ કરે છે. તો અહીંયા અપ્સરાઓએ પણ આ 16 અલગ અલગ શણગારો ધરાવતી મુદ્રાઓને અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે, કે જે એ સમયની લોકોની સૌંદર્ય પ્રત્યેની સૂઝને પણ વ્યક્ત કરે છે. સાથે સાથે પાણીની પવિત્રતાનું શું મહત્ત્વ છે અથવા તો પાણીની શું વેલ્યુ છે, શું કિંમત છે, એનું પણ ખૂબ જ સારું દ્રશ્યમાન કરે છે. કારણ કે ભારતની અંદર નદીને પણ માતા ગણવામાં આવે છે. આપણે ત્યાં દરેક નદીને એક ધર્મ સાથે જોડવામાં આવેલી છે. દરેક નદીને આપણે લોકમાતા કહીએ છીએ. પછી તે ગંગા હોય, યમુના હોય, તાપી હોય, નર્મદા હોય, આ બધી જ નદીઓ આપણી માટે માતા સમાન છે. એટલે અહીં પણ પાણીનું એટલું જ સારું મહત્ત્વ દર્શાવેલું રહે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ વાવ જે છે એ ખૂબ જ વિકસિત થયેલી અને ખૂબ જ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે એક એવા બાંધકામનું, એક એવા સ્થાપત્યનું કે જે બહુ જ ઓછી જગ્યાએ બહુ રેરલી જોવા મળે છે. કોઈ પણ સ્થળને જ્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળે ત્યારે એ વાતને હંમેશા ધ્યાનમાં રાખવાની કે એ જગ્યાનું એક
વિશિષ્ટતા હોવી જોઈએ, એ જગ્યાની કોઈક યુનિક પેલી હોવી જોઈએ ખાસિયત કે જે અન્ય કોઈ જગ્યાએ જોવા મળતી હોતી નથી. અને એમાંય આટલી પ્રાચીન બાંધકામ જ્યારે આપણને આટલા અદ્ભુત સ્વરૂપે જોવા મળે ત્યારે ખરેખર આપણા માટે બહુ સારી વાત કહેવાય. It shines the glory of development of stepwells in India. This vow is a large and complex type of stepwell. આ વાવ છે એ વિશાળ છે, એક કોમ્પ્લેક્સ ટાઈપ સ્ટેપવેલ છે કે જેની અંદર આટલી બધી મુદ્રાઓ તો છે જ, આટલી બધી મૂર્તિઓ તો છે જ, પણ સાથે સાથે પાણીનો સંગ્રહ કઈ રીતે થાય છે એની પણ અહીંયા માહિતી મળતી હોય છે. આગળ ઉપર આપણે જોઈએ તો it lay buried under the mud due to flood first and then vanishing of the river સરસ્વતી. આ વાવ જ્યારે બનાવવામાં આવી ત્યારે કાળાંતરે ધીમે ધીમે તેનો મોટા ભાગનો હિસ્સો છે એ દટાઈ ગયેલો, કારણ કે અવારનવાર આટલા બધા વર્ષો વીતે એટલે કેટલી વાર પૂર આવ્યા હોય, ધરતીકંપ થયા હોય, ઘણી બધી કુદરતી આફત્તિઓ આવી હોય, જેના કારણે વાવનો ઘણો બધો હિસ્સો જમીનની અંદર અથવા તો કાદવમાં દટાઈ ગયેલો છે. અને પછીથી વાવની અંદર જે પાણી છે એ સરસ્વતીના પાણીમાં ભળી જાય છે. અને સરસ્વતી નદી છે એ પાટણ પાસે થઈને વહે છે. સરસ્વતી નદીને કુંવારી નદી ગણવામાં આવે છે, કારણ કે બીજી બધી જ નદીઓ સમુદ્રમાં ભળે છે, પણ સરસ્વતી નદી જ્યાંથી એનું ઉદ્ગમ સ્થાન છે બદ્રીનાથ પાસે, ત્યાંથી એ ઉત્પન્ન થઈ છે, પરંતુ થોડાક અંતરે જઈને તે રણની અંદર લુપ્ત થઈ ગયેલી છે. એટલે જ્યાં જ્યાં સરસ્વતી નદીનો થોડો ઘણો પણ અંશ જોવા મળતો હોય છે એ સ્થળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો ખરેખર આ વાવ પણ એટલી જ આપણા માટે પૂજનીય જગ્યા છે. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્સ ફોર ઓલમોસ્ટ 7 centuries. લગભગ 7 દશક સુધી, એટલે કે 700 વર્ષ સુધી તો આ સ્થાન છે એ લગભગ દટાયેલું રહ્યું હતું. પછીથી ધીમે ધીમે એની શોધખોળ કરતાં બાંધકામની અંદર થોડો ઘણો હિસ્સો બહાર હતો, એટલે એનું ખોદકામ કરતાં આપણને સમગ્ર વાવ અત્યારે જે દેખાય છે એ ઘણી ઓછી દેખાય છે. બાકી ઓરિજિનલ વાવ છે એ ઘણી બધી છે, જે હવે આપણને કાળાંતરે જોવા મળતી નથી. એવા કેટલાય સ્થાપત્ય દેશ અને દુનિયામાં રહેલા છે કે જે કાળાંતરે લુપ્ત થયા છે અથવા ભાંગી તૂટી ગયા છે, અને એનો બહુ જ થોડો ઘણો હિસ્સો આપણને અત્યારે જોવા મળે છે. પણ એ વાત એની સાબિતી આપણને જગ્યા જોયા પછી મળે કે જે તે સમયે આ સ્થળનું બાંધકામ થયું હશે, એ સમયે ખરેખર આ સ્થળ કેટલું બધું એને બાંધકામ કરનારા લોકો કેટલા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હશે, કેટલા બુદ્ધિશાળી હશે. જેમ કે તમે તાજમહાલ કહો છો, બરાબર, તો તાજમહાલનું બાંધકામ પણ એટલું જ સર્વશ્રેષ્ઠ બાંધકામ છે. અથવા તો તમે કુતુબ મિનાર જુઓ તો કુતુબ મિનારનું બાંધકામ એટલું જ શ્રેષ્ઠ છે. લાલ કિલ્લો તમે જોઈ શકો, હવા મહેલ રાજસ્થાનમાં આવેલો છે જયપુરનો, એ પણ એટલું જ ઉમદા બાંધકામ છે. In February 2013, ASI nominated this vow for the World Heritage Site. With the excellent teamwork by the ASI and State Government of Gujarat, it got recognized by the UNESCO. ફેબ્રુઆરી 2013માં ASIએ એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોમિનેટ કરી, અને ગુજરાત સરકાર દ્વારા અને ASI દ્વારા, એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સાથ સહકારથી આ જગ્યાને યુનેસ્કો દ્વારા નોમિનેશન મળ્યું અને રેકગ્નિશન એટલે ઓળખ પણ આપવામાં આવી. આપણા માટે ખરેખર ગૌરવ સમાન જો કોઈ વાત હોય તો એ છે કે ગુજરાતની અંદરના સ્થાપત્યોમાંથી અમુક સ્થાપત્યો એવા છે કે જે વિશ્વના જોવાલાયક સ્થળોમાં સ્થાન પામ્યા છે. અને આમ પણ ગુજરાત છે એ ઐતિહાસિક રાજ્ય પણ તમે ગણી શકો. એમાં પણ પાટણ જે છે એ ખરેખર ઐતિહાસિક સ્થળ છે. જે તે સમયે એ ગુજરાતની રાજધાની હતું, અને ત્યાર પછી ત્યારના સમયના રાજાઓએ જે કાંઈ બાંધકામ પાટણની અંદર કરેલા, એમાં રાણી કી વાવ છે, પછી પાટણની અંદર અમુક એવા ઘણા બધા જૂના સ્થાપત્યો છે, જેમ કે સહસ્ત્રલિંગ તળાવ છે. પાટણથી થોડે દૂર જાઓ તો તમને બિંદુસાગર સરોવર નામની જગ્યા પણ જોવા મળે છે, કે જ્યાં
પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ કરેલું, એટલે માતૃશ્રાદ્ધ માટે એ જગ્યા આપણે ત્યાં ખૂબ જ પ્રચલિત અને પ્રખ્યાત રહેલી છે. એટલે આ બધી જગ્યાઓ સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે, સામાજિક માન્યતાઓ પણ જોડાયેલી છે. તો ભવિષ્યમાં ગમે ત્યારે પણ જો તમે પાટણ જાઓ તો રાણી કી વાવની મુલાકાત અચૂકથી લેજો અને એ સ્થળને સરસ રીતે જોજો પણ ખરા, અને એ સ્થળ વિશે થોડી ઘણી નોંધ પણ કરજો. અને તમે ત્યાં શું જોવા મળ્યું છે અને તમને શું એના વિશે તમે શું અનુભવ્યું છે, આ બધી જ બાબતો તમને ત્યાં જાણવા મળશે. જો આ ચિત્રની અંદર તમે એ સ્કલ્પચર્સને થોડા નજીકથી જોઈ શકો છો, બરાબર છે. જો કેટલી સુંદર મૂર્તિઓ આપણને અહીં જોવા મળી રહી છે. અને અહીંયા ગવર્મેન્ટ દ્વારા અમુક નોટિસ પણ મુકાયેલી છે, કારણ કે જે લોકો સ્થળની મુલાકાત લેવા આવતા હોય છે એ લોકો કોઈ જગ્યાને નુકસાન ન પહોંચાડે એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા તમે ઝરૂખાઓ પણ જોઈ શકો છો કે જે સામાન્ય રીતે મહેલોમાં જોવા મળે. તો આટલી સારી સૂઝબૂઝ ધરાવતી આ વાવ જે છે એને રાણી કી વાવ નામ એટલે જ આપવામાં આવ્યું છે કે રાણી ઉદયમતીએ વાવને બંધાવેલી છે. તો આપણો પાઠ આ યુનિટ જે 5મું છે એ પૂર્ણ થાય છે. તમને દરેકને ચોક્કસ કહેવાનું કે આને લાઈક કરવાનું છે, શેર પણ કરવાનું છે અને સબસ્ક્રાઈબ પણ કરવાનું છે. અને 9મા ધોરણના દરેક વિદ્યાર્થીઓએ આ વિડીયો જોવો ફરજિયાત છે, કારણ કે આ યુનિટ તમારા અભ્યાસક્રમની સાથે સાથે તમને પ્રાચીન કલાનું પણ ખૂબ જ સારું નોલેજ આપે છે. તો આ સાથે તમારી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. મારો આ વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, આવજો.